કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? આજે ફરીવાર એક નવા જ વિડીયો સાથે ધોરણ 8નું જે ગુજરાતી છે એનો એકમ નંબર 6 એટલે કે બકોર પટેલનો કારેલા પ્રયોગ. વિદ્યાર્થી મિત્રો, આનો સ્વાધ્યાયના પ્રશ્નોનું સચોટ સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ. આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વધારે સમય નહીં લેતા જોઈએ આ સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો. સૌથી પહેલો પ્રશ્ન દર વખતે સ્વાધ્યાયમાં એવો હોય છે વાતચીતનો, તો એ પહેલાં જોઈએ આપણે વાતચીત. તમે કોઈ ચીજવસ્તુના વખાણ સાંભળ્યા કે વાંચ્યા હોય તો તે વિશે કહો. વિદ્યાર્થી મિત્રો, આમ તો તમારી રીતે જવાબ છે એ લખવાનો હોય છે, પણ હું જવાબ તમને બતાવું છું. તો ઉત્તર છે કે મેં શિયાળામાં ગુજરાતમાં બનતા ઊંધિયાના શાક વિશે ઘણા વખાણ સાંભળ્યા છે. વડીલો કહે છે તે મુજબ ઊંધિયાના શાકમાં ઘણા બધી શાકભાજી આવતા હોય છે. આ ઉપરાંત ઊંધિયું માટલામાં વિશિષ્ટ પદ્ધતિથી બનાવવામાં આવતું હોય છે. તેમાં પોષક તત્વો ભરપૂર હોય છે, જે આપણા શરીર માટે ખૂબ ઉપયોગી હોય છે. બીજો પ્રશ્ન એવો છે કે બકોર પટેલની જેમ તમને કયું શાકભાજી બહુ ભાવે અને કેમ? તો બકોર પટેલની જેમ મને ભીંડાનું શાક બહુ ભાવે છે, કારણ કે મારી મમ્મી ભીંડાનું શાક એટલું સ્વાદિષ્ટ બનાવે છે કે તેના કારણે હું બીજા શાક કરતાં તેમાં 1-2 રોટલી વધારે જમી લઉં છું. આ જ રીતનો ત્રીજો પ્રશ્ન છે, તમને કયું શાકભાજી બિલકુલ ન ભાવે અને કેમ? તો મને કારેલાનું શાક બિલકુલ ભાવતું ન હતું, કારણ કે મીઠાના પાણીમાં નીચોવ્યા પછી પણ કારેલાનો સ્વાદ રોટલી સાથે ખાવા છતાં પણ થોડો કડવો લાગે છે. આથી તે શાક મારું મોં કડવું કરી દે છે, જેથી મને ખાવાની બહુ મજા આવતી નથી. ચોથો પ્રશ્ન છે, તમે કોઈના ઘરે ગયા હો અને કોઈ વાનગી ન ભાવતી હોય તો તે વિશે કહો. એક વખત હું મારા એક મિત્રના ઘરે ગયો હતો, જેમનું કુટુંબ દક્ષિણ ભારતથી આવ્યું હતું. તેમણે એક વાનગી બનાવી હતી જેને પુટ્ટુ કહે છે. આ વાનગી ચોખાના લોટની બનાવવામાં આવે છે અને તેને વરાળથી રાંધવામાં આવે છે. અને વરાળથી રાંધવામાં આવે ને તે દેખાવમાં સફેદ નળાકાર જેવી લાગતી હતી. મારા માટે આ વાનગી બિલકુલ નવી હતી અને તેનો સ્વાદ અને બનાવટ મારા માટે અજાણ્યા હતા. તેઓએ તેની સાથે ચણાના લોટની કઢી આપી, પણ મને આખી વાનગી થોડી અજીબ લાગી હતી. તો આ રીતે હતો. ત્યારબાદ પાંચમો છે કે તમે કોઈના ઘરે જાઓ અને તમને ન ભાવતી વાનગી બનાવી તો તમે શું કરો? તો ઉત્તર છે કે જ્યારે કોઈના ઘરે જઈએ અને તેમની પ્રેમથી બનાવેલી વાનગી આપણને ન ભાવે ત્યારે આપણે સૌજન્યપૂર્ણ રીતે વર્તવું જોઈએ. હું તે વાનગી થોડી ખાઈશ અને તેને સત્ય જણાવીશ કે મને આ વાનગી ભાવતી નથી, પરંતુ તમે તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી છે. આ રીતે હું તેની લાગણીઓનું સન્માન કરીશ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન એવો છે, તમે ક્યારેય કોઈ કડવી ચીજવસ્તુ ખાધી હોત તો તે વિશે કહો. તો જવાબ છે મિત્રો કે મેં એક વખત મિત્ર સાથેના શરત કારણે કડવા લીમડાના પાંદડા ખાધા હતા. શરત જીતવા માટે તે બધા પાંદડા ખાઈ લીધા, પરંતુ તે ખાધા પછી મારું મોં એકદમ કડવું થઈ ગયું. તે લીમડાના પાંદડાનો કડવો સ્વાદ મારા મોંમાં લગભગ 2 દિવસ સુધી રહ્યો હતો. સાતમો પ્રશ્ન છે, ગોપાલદાસની જેમ તમને કઈ કઈ મીઠાઈ કે મિષ્ટાન ભાવે? તો ગોપાલદાસની જેમ મને ગુલાબજામુન, બાસુંદી, કાજુ કતરી, ચૂરમાના લાડુ, સુખડી, શીરો વગેરે મિષ્ટાન વધુ ભાવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમે તમારી રીતે પણ જવાબ છે એ લખી શકો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબ તેની પાછળ ખાનું પ્રત્યે લાગતો હોય તેવા શબ્દો અને તેના અર્થ લખી વાક્ય પ્રયોગ કરો. ઉદાહરણ છે દીવાનખાનું, એટલે કે મુલાકાત માટેનો ખાસ ઓરડો, એટલે કે બેઠક. વાક્ય પ્રયોગ એવો થાય કે તેમના દીવાનખાનામાં સ્વામી વિવેકાનંદની છબી હતી. તો એમાં પહેલો શબ્દ છે છાપખાનું. જ્યાં છાપકામ થતું હોય તે સ્થળ, પ્રિન્ટિંગ પ્રેસ. વાક્ય પ્રયોગ કે અમારું પુસ્તક શહેરના મોટા છાપખાનામાં છપાય છે. બીજું છે કારખાનું, ચીજવસ્તુઓ બનાવવાનું સ્થળ, ફેક્ટરી. વાક્ય પ્રયોગ છે ભરૂચમાં કેમિકલનું મોટું કારખાનું આવેલું છે. ત્રીજો શબ્દ છે દવાખાનું, એટલે કે દર્દીઓની સારવાર કરવાનું સ્થળ, હોસ્પિટલ. વાક્ય પ્રયોગ ગામમાં નવું સરકારી દવાખાનું શરૂ થયું છે. ચોથો શબ્દ છે દારૂખાનું,
એટલે કે વિસ્ફોટક પદાર્થો, દારૂગોળો અને શસ્ત્રો રાખવાનું સ્થળ. વાક્ય પ્રયોગ છે કે યુદ્ધ દરમિયાન સૈનિકોએ દુશ્મનના દારૂખાના પર હુમલો કર્યો. 5મો શબ્દ છે ભારખાનું, એટલે કે માલ સામાન રાખવાનું ગોદામ. વાક્ય પ્રયોગ: દુકાનદારે નવો માલ આવતા તેને ભારખાનામાં સંગ્રહ કર્યો. આ જ રીતનો ત્રીજો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબના બીજા શબ્દો લખી વાક્ય પ્રયોગ કરો. દાખલા તરીકે ગળપણ બળપણ. ગળપણ બળપણ એ ઘરમાં જ ના જોઈએ. એ રીતનો પહેલો શબ્દ છે શિખંડ બીખંડ, એટલે કે બાળકોએ શરદી થઈ હોય તો શિખંડ બીખંડ ખાવો ન જોઈએ. બીજું છે રોટલો બોટલો. બાળકોને રોટલો બોટલો બહુ ભાવતું નથી. ત્રીજો શબ્દ છે ચા બા, એટલે કે સવારે ચા બા પીધા વગર કામ થતું નથી. ચોથો શબ્દ છે દાળ બાળ. આજે રસોઈમાં દાળ બાળ કશું બન્યું નથી. 5મો શબ્દ છે શાકબાગ, એટલે કે બજારમાંથી કાલ માટે શાકબાગ લેતા આવજો. ચોથો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબ શબ્દો લખી બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. દાખલા તરીકે સવાર સાંજ, એટલે કે પંખીઓ સવારે ઉડે અને સાંજે માળામાં પાછા ફરે. એ જ રીતનું છે રાત દિવસ, તો દિવસે સૂર્ય પ્રકાશ આપે ને રાતે ચંદ્ર ચમકે. આજે કાલે, એટલે કે આજે મારી પરીક્ષા છે ને કાલે રજા છે. સુખ દુઃખમાં, જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે. ભૂખ તરસ, એટલે કે માણસે ભૂખ લાગે ત્યારે ખાવું અને તરસ લાગે ત્યારે પીવું જોઈએ. આ જ રીતનો 5મો છે કે એકમને આધારે સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. તો એમાં પહેલું છે કારેલા જેવું ઓસડ બીજું એકે નહીં. તો અહીંયા જે ખરાની જે સાચો જવાબ છે એ જ છે, એટલે કે કારેલા જ ઉત્તમ ઓસડ છે. બીજાની અંદર પણ આવે છે કે આટલા બધા કારેલા કોણ ખાતું છે એમ વિચારીને. ત્યારબાદ ત્રીજો છે કે ગળપણ મારણ કડવાશ, એટલે કે કડવાશથી ગળપણ દૂર થાય. અને ચોથો શબ્દ એનો જવાબ છે શરીર તદ્દન નિરોગી હોય છે. 5મું છે કે અતિશય કારેલા ખાધા હતા તે તેમને ન ગમ્યું. તો આ રીતે એનો આખો જવાબ છે બને છે. ત્યારબાદ છઠ્ઠો છે કે આપેલા વાક્ય જેવો અર્થ ધરાવતું વાક્ય પાઠમાંથી શોધીને લખો. દાખલા તરીકે છે ખવાયેલું પચી જાય છે, તો વાક્ય છે કે ખાધેલું હજમ થઈ જાય છે. બીજું, હવે તેઓ કારેલા પ્રિય થઈ ગયા હતા, એટલે કે ને તેઓ જાણે કારેલા લટ્ટુ બની ગયા. ત્રીજું છે દરરોજ કંઈક ગળીવાની લાવવી પડશે, એટલે કે ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે. ચોથો શબ્દ છે ગોપાલદાસ થોડા આપણા અતિથિ છે, એટલે કે ગોપાલદાસ હવે મહેમાન કહેવાય જ નહીં, ઘરના માણસ કહેવાય. 5મું છે વાત વાતોમાં સમય પસાર થઈ ગયો, એટલે કે આમ વાતોમાં વખત વહી ગયો. ત્યારબાદ 7મું છે કે ઉદાહરણ મુજબના વાક્યો લખી તેનો અર્થ લખો. દાખલા તરીકે વાક્ય છે આટલા બધા કારેલા તે કોણ ખાતું હશે. એનો અર્થ એવો છે કે આટલા બધા કારેલા કોઈ ખાતું નહીં હોય. એ જ રીતના જવાબ ઉત્તર જોઈએ તો વાક્ય છે આંખમાં આંસુ આવ્યા એટલે શું થઈ ગયું. તો એનો અર્થ છે માત્ર રડવાથી કશું વળતું નથી. બીજું છે આવડું મોટું ઘર તે કોણ વાળતું હશે, એટલે કે મોટા ઘરની જવાબદારી પણ મોટી હોય છે. ત્રીજું છે વાક્ય કે આટલી બધી વાતો કરે તે કોણ સાંભળતું હશે, એટલે કે વધારે પડતી વાતો કોઈ સાંભળતું નથી. ચોથો શબ્દ વાક્ય છે કે આટલું બધું ભણ્યો તે શું થઈ ગયું, એટલે કે માત્ર ભણતરથી જ બધું આવડી જતું નથી, વ્યવહારિક જ્ઞાન પણ જરૂરી છે. તો આ રીતે એ આખો એનો જવાબ છે બને છે. ત્યારબાદ 8મું છે કે વાક્ય વાંચો અને વાર્તાના આધારે લાગુ પડતા પાત્રનું નામ લખો. તો આખી આ વાર્તા વાંચવાની છે અને પાત્રનું નામ જોઈએ તો પહેલાંની અંદર બકોર પટેલ આવે છે, બીજામાં ગોપાલદાસ જવાબ આવે છે, ત્રીજામાં શકરી પટલાણી જવાબ આવે અને ચોથાની અંદર ગોપાલદાસ બકોર પટેલ આવો જવાબ છે આવે છે. અને 5માની અંદર પણ આવે છે બકોર પટેલ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જોયું. ત્યારબાદ 9મો પ્રશ્ન એવો છે કે બકોર પટેલને કઈ વાતની નવાઈ લાગી અને કેમ. તો બકોર પટેલને કારેલામાં બહુ બધા ગુણ છે તેવું ચોપાનિયામાં વાંચીને નવાઈ લાગી, કારણ કે કારેલા કડવા લાગતા હોવાથી તેમણે પોતે કદી ખાધા જ નહોતા. તેઓ તેમના મમ્મી ખુશાલ ડોશીને બીજા શાક વારા ફરતી લાવવાનું, પરંતુ કારેલા કદી લાવવાના ના કહેતા. તેઓ બજારમાં જઈને દુકાનમાં કારેલાનો ઢગલો જોઈને નવાઈ પામી વિચારે કે આટલા બધા કારેલા કોણ ખાતું હશે. તેઓ વિચારે કે
એ કોઈ મૂર્ખાઓ જ ખાતા હશે અને જો ના વેચાય તો મૂર્ખા શાકવાળા તેને ફેંકી દેતા હશે. આવો એને જવાબ છે. બીજો મિત્રો જવાબ છે બકોર પટેલ કેવી રીતે કારેલા લટ્ટુ બની ગયા? તો ઉત્તર છે બકોર પટેલ જ્યારે ચોપાનિયામાં કારેલામાં બહુ બધા ગુણ છે તેવું વાંચ્યું ત્યાર પછી તેઓએ કારેલા ખાવાનું શરૂ કર્યું. તેમણે તે દિવસે કારેલા મંગાવ્યા અને તે તેમને બહુ જ ભાવ્યા. બીજા દિવસે પણ કારેલા બહુ ખાધા. આમ તેઓ કારેલા ખાવાનો શોખ વધતો ગયો અને તેઓ કારેલા લટ્ટુ બની ગયા. ત્રીજું છે ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે એવું કોણે કહ્યું અને કેમ? ત્યારે તો કોઈ રોજને રોજ મીઠાઈ લાવવી પડશે એવું શકરી પટલાણીએ કહ્યું, કારણ કે તેમના ઘરે પૂનાથી ગોપાળદાસ એક અઠવાડિયું રહેવા આવવાના છે અને તેઓ મીઠાઈના ભારે શોખીન હોવાથી તેઓ રોજને કંઈક ગળું જમવાની ટેવ હતી. ચોથો પ્રશ્ન છે ગોપાળદાસની આંખો ક્યારે પોળી થઈ ગઈ અને કેમ? તો બકોર પટેલ અને ગોપાળદાસ જમવા બેઠા ત્યારે તેમની સામે પીરસેલા ભાણામાં કારેલાનું શાક, કારેલા અને મેથીવાળા દાળ, મેથીનું અથાણું અને રીંગણ અને મેથીનું ભાજીનું શાક જોયું ત્યારે તેની આંખો પોળી થઈ ગઈ, કારણ કે તેને કડવા કારેલાના બદલે ગળી મીઠાઈ ખાવાની ઈચ્છા હતી. પાંચમો પ્રશ્ન છે શું જોઈને ગોપાળદાસ ભડક્યા અને કેમ? તો ગોપાળદાસને આગલા દિવસે બંને સમયના ભોજનમાં કારેલા આપ્યા હતા. તેથી જ્યારે બકોર પટેલના મમ્મી ખુશાલ ડોશી કારેલા લઈ આવ્યા ત્યારે તે કારેલાનો ઢગલો જોઈને ગોપાળદાસ ભડક્યા. મિત્રો છઠ્ઠો પ્રશ્નનો જવાબ છે કે એટલે કે પ્રશ્ન છે વહેલા વિદાય થવા ગોપાળદાસે શું કર્યું? તો તેનો જવાબ છે કે વહેલા વિદાય થવા ગોપાળદાસે બાનું કર્યું કે પટેલ સાહેબ, મુદ્દાની વાત હું ભૂલી ગયો. મારે ત્યાં કોલકાતાથી મહેમાન આવવાના છે, કારણ કે તેઓને આગલા દિવસે જમવામાં કારેલા આપ્યા હતા અને બીજે દિવસે પણ શાક માટે આવેલા કારેલાનો ઢગલો જોઈને તથા ગુડી પડવો હોવાથી પીવા માટે આપેલો કડવો લીમડાનો રસ જોઈને તેઓ ત્યાંથી વહેલી વિદાય લેવાનું નક્કી કર્યું. ત્યારબાદ 10મો પ્રશ્ન એવો છે કે નીચેનો ફકરો ધ્યાનથી વાંચી પછી પૂછેલા પ્રશ્નોનો ઉત્તર લખો. એટલે કે આ આખો એક પેરેગ્રાફ છે, તમારા અભ્યાસક્રમ સ્વાધ્યાયમાં પણ આપેલો છે. એની નીચે કેટલાક પ્રશ્નો છે, એનો જવાબ મિત્રો આપણે આપવાનો છે. પહેલું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે સાચો વિકલ્પ શોધો. પહેલું કે રસોડામાં છેલ્લે કોણ ગયું? તો તેનો જવાબ આવે છે અહીંયા લીલા અક્ષરે આપેલો છે ખ એટલે કે ભારતી. બીજું છે કોના મોઢા પર અણગમો જોવા મળ્યો? તો એની અંદર પણ આવે છે ભારતી. એ જ રીતનો પેરેગ્રાફના આધારે છે કે નીચેના વિધાન સાચા છે ખોટા તે જણાવો અને ખોટું વિધાન સુધારીને લખો. તો આમાં પહેલું વિધાન છે એ ખરું છે, બીજું છે એ ખોટું છે, ત્રીજું છે એ પણ ખરું છે અને ચોથું વિધાન ખોટું છે. હવે આપણે સુધારીને લખવાના છે, તો જોઈએ જે ખોટું હતું બીજું એનો જોઈએ તો રંજનને રીંગણનો ઓળો ભાવે પણ બનાવતા ન આવડે. એ જ રીતે ચોથું પણ ખોટું હતું અને આપણે સાચું બનાવવું હોય તો ભોજન પીરસવાનું કામ ભાવના અને સાક્ષીએ કર્યું. આ બાર સ્વાધ્યાયનો ત્રીજો પ્રશ્ન છે આખા પેરેગ્રાફમાંનો કે પ્રશ્નનો ઉત્તર આપો. પહેલો છે ભાવના અને સાક્ષીએ કયું કામ કર્યું છે? તો ભાવના અને સાક્ષીએ રસોડાનું રસોઈ બનાવવાનું કામ કર્યું છે. બીજું છે ભારતીય શાનું શાક બનાવ્યું છે? તો ભારતીય બધા શાકભાજી એટલે કે પંચકુટિયું શાક બનાવ્યું હશે. આ ઉપરાંત તમે બકોર પટેલ બનીને નીચેના ફકરામાં જરૂરી ફેરફાર કરીને લખો. તો વિદ્યાર્થી મિત્રો આ આખો એક પેરેગ્રાફ આપેલો છે, તમારે બકોર પટેલ બની અને આખો ફેરફાર છે કરવાનો છે. આપણે એનો જવાબ સાથેની માહિતી અહીંયા આપેલી છે તે તમે જોઈ શકો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આખી આ માહિતી તમે જોઈને લખી શકો અને ખૂબ સારી રીતે આખો સ્વાધ્યાયના પ્રશ્નોનો સોલ્યુશન આપવાનો પૂરો પ્રયત્ન કરેલો છે. જો તમને ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો. હવે મળીએ આપણે નવા જ વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ તંદુરસ્ત રહો, મસ્ત રહો અને આનંદમાં રહો અને બધાને શ્રી કૃષ્ણ જન્મની 7મ 8મની બધાને હાર્દિક શુભેચ્છાઓ. મળીએ હવે નવા જ વિડીયોમાં.